નમસ્કાર મિત્રો, પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે વડોદરા ખાતે ભાજપ દ્વારા પૂરગ્રસ્ત માટે કીટનું વિતરણ ગત રોજથી શરૂ કરવામાં આવ્યું હતું। સયાજીગંજ વિધાનસભાના બેઠકના ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયાએ રહીશોને હરિપુરા ગામમાં કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। કેયુરભાઈ રોકડિયાની સાથે પહોંચેલા કાર્યકર્તાઓએ પણ કીટનું વિતરણ કરવામાં આવ્યા હતા। ત્યાંના રહીશોનું કહેવું છે કે પૂરગ્રસ્તમાં અમે પૂરના પાણીમાં ફસાયા હતા ત્યારે કેમ કોઈ આવ્યું ન હતું તેવું લોકોનું કહેવું હતું, પણ રહીશોને ક્યાં ખબર છે કે આ મહાનગર કોર્પોરેશનના અધિકારીઓની ફરજમાં આવે છે। કારણ કે કોઈ પણ મહાનગર કોર્પોરેશનમાં વિકાસ કરવાનો હોય કે નુકસાન થયેલ હોય તો અધિકારીઓ દ્વારા જગ્યા પરનું નિરીક્ષણ કરી પંચનામું પંચકાસ કરે અને સરકાર તરફથી નુકસાની કેટલીની સહાય મળવાપાત્ર છે તે અધિકારીઓ પૂરગ્રસ્તમાં કોઈપણ નાગરિકને કંઈ પણ થાય તો તેની જવાબદારી મહાનગરના કોર્પોરેશનના અધિકારીઓની હોય છે। તેઓએ આ જગ્યા ઉપર કોઈ પણ અધિકારી ન આવ્યા। ત્યાં ધારાસભ્ય ભાજપના કેરુભાઈ રોકડિયા પોતાના કાર્યકર્તાઓ જોડે પહોંચી ગયા હતા અને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। જ્યારે વડોદરા નાગરિકોને મહાનગર કોર્પોરેશનના અધિકારી દ્વારા કોઈપણ જાતની સુવિધા ના મળી હોય અને તાત્કાલિક ધોરણે આ અધિકારીઓની બદલી કરવામાં આવે એમની ભૂલના કારણે આજે નાગરિકોને ભાજપનો વેઠવાનો વારો આવ્યો હતો। રિપોર્ટ યતીન વાડન। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન અને સબસ્ક્રાઈબ કરો।